સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે તારીખ 25 ફેબ્રુઆરી 2024 ના રવિવારના રોજ સુલતાનાબાદ ડુમસ ખાતે કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સ્વાસ્થ્ય જાગૃતિ ચિંતન શિબિરમાં ડોક્ટર પ્રિતેશ પારેખ, ડોક્ટર કૃણાલ ગજ્જર, ડોક્ટર નીરવ મહેતા, ડોક્ટર યશ વૈદ, ડોક્ટર અંકિત પટેલ અને અન્ય નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો. તદુપરાંત સર્વરોગ નિદાન મેગા કેમ્પ જેમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના 10 થી પણ વધુ ડોક્ટરો, 100 થી પણ વધુ કર્મચારીઓ તેમજ ડુમસ, ભીમપોર, સુલતાનાબાદ, કાડીફળિયું અને અન્ય ગામોના 250 થી પણ વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. મારું નામ ડૉક્ટર સતીશભાઈ એન પટેલ. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ફ્રેન્ડ્સ ઓફ હોસ્પિટલ જેનો પ્રોજેક્ટ મુકાયેલો છે એ પ્રોજેક્ટનો હું ચેરમેન છું. આજરોજ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા ડુમસ ગામે આવરી લેતા ભીમપોર અને સુલતાનાબાદ ગામની અંદર એક સુંદર મજાનો અજોડ કાર્યક્રમ આરોગ્યલક્ષી રાખવામાં આવેલો છે. આ કાર્યક્રમનો ધ્યેય પબ્લિકની સુખાકારી, આરોગ્ય અને એના શરીરની માવજત કેવી રીતે લેવું એ છે. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ મહાશિબિરનું આયોજન કરવામાં આવેલું છે. આ મહાશિબિરની સમજ અને માર્ગદર્શન માટે આ શિબિરને 3 વિભાગમાં વહેંચવામાં આવેલી છે. એક છે ચિંતન શિબિર. આપણને રોગો થાય છે એના કારણો શું છે, લોકોની વચ્ચે ડૉક્ટરો બેસશે અને એની પ્રશ્નોત્તરીના જવાબ પણ આપશે. ત્યાર પછી પ્રદર્શિની, કે જે રોગો થાય છે એના લક્ષણો શું છે, એ રોગોમાં આપણે કઈ માવજત કરી શકીએ અને શું કાળજી લઈ શકીએ, એનું એક અજોડ સમજ લોકોની વચ્ચે આપવામાં આવશે, જે ટેલિવિઝન, ઓડિયો, વિડીયો દ્વારા આપવામાં આવશે. આ રીતે બંને વિભાગની અંદર લોકોની સમજ અને માર્ગદર્શન મોકળા મને આરોગ્ય વિભાગ દ્વારા સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે. ત્યાર પછી મેડિકલ કેમ્પ, જેને મેગા કેમ્પ કહીએ તો પણ ખોટું નથી. આ ત્રણેય ગામના લોકોમાંથી જે દર્દીઓ આજે અહીંયા આવશે એને વિનામૂલ્યે જાંચ તપાસ કરવામાં આવશે. એને તપાસીને નિદાન કરીને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા ફાઇલ પણ આપવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.